દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડથી પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેજીનું નિધન થઈ ગયું છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેઓ અંતિમ શ્વાસ લીધા છે. 92 વર્ષની વયે આશા ભોસલેજીનું અવસાન થઈ ગયું છે. આવતીકાલે સાંજે 4 વાગે અંતિમ સંસ્કાર થશે. આશા ભોસલેજીના નિધનથી સંગીત જગતમાં શોકનો માહોલ છે. 92 વર્ષની ઉંમરે તેઓ અંતિમ શ્વાસ લીધા છે. આજે આવતીકાલે શિવાજી પાર્કમાં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભારતીય સંગીત જગત માટે આજે એક અત્યંત દુઃખદ અને ક્યારેય ન પૂરાય તેવા ખોટનો દિવસ છે. સુપ્રસિદ્ધ ગાયિકા અને કરોડો દિલો પર રાજ કરનાર આશા ભોસલેજી આજે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે, જેને લઈને ચાહકોમાં એક નિરાશા વ્યાપી ગઈ છે. આ સમાચારને લઈને ખાસ કરીને તેમના નિધનના સમાચારથી માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 7 દાયકાથી વધુ સમય સુધી પોતાની મધુર અને દમદાર ગાયકીથી સંગીત પ્રેમીઓને ઘેરા કરનાર આશાતાઈનો અવાજ આજે હંમેશા માટે શાંત થઈ ગયું છે. દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે 4 વાગે મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક ખાતે કરવામાં આવશે. આશા ભોસલેજીને સાંજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને વધુ પડતો થાક અને છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ હતી. ભારતીય સંગીત જગત માટે આજે એક અત્યંત દુઃખદ અને ક્યારેય ન પૂરાય તેવી ખોટનો દિવસ. સુપ્રસિદ્ધ ગાયિકા અને કરોડો દિલો પર રાજ કરનાર આશા ભોસલેજી 92 વર્ષની વયે આજે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનના સમાચારથી માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક અત્યંત દુઃખદ સમાચાર ભારતીય સંગીત જગત માટે, બધા જ લોકો માટે ક્યારેય ન પૂરાય તેવી ખોટનો દિવસ આજે. કારણ કે આજે 92 વર્ષની વયે આશા ભોસલેજી અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનના સમાચારથી માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આશા ભોસલેજીની પૌત્રી જનાઈએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, મારી દાદી આશા ભોસલે ખૂબ જ થાક અને છાતીના ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ છે. તેમની સારવાર ચાલી રહી હતી. ભારતીય સંગીત જગત માટે એક દુઃખદ સમાચાર. સુપ્રસિદ્ધ ગાયિકાએ આજે કરોડો લોકોને અલવિદા કહી દીધું છે. 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે આશાતાઈએ. ત્યારે આપણી સાથે અભિનેતા ફિરોઝ ઈરાની જોડાઈ ચૂક્યા છે. ફિરોઝજી, આજે આશા ભોસલેજી અંતિમ શ્વાસ લીધા છે. સંગીત જગત માટે આ કેટલું મોટું નુકસાન છે આજનો દિવસ? ફિરોઝજી. એક જમાનામાં કોઈ એવો કલાકાર પેદા થાય તો એમના માટે કલા હતી એ ખાલી રોમેન્ટિક સોંગ્સ કે હસવાના ગીતો કે એ ટાઈપમાં જ નહોતી. મેં મારી પોતાની જ પિક્ચર હતી રંગીલી ગુજરાત, એમાં શિવજીનું ગીત હતું, હે શંકર હું તારી પૂજારણ, તારા ભક્તો રામને નામ. એ ગીત એમ મ્યુઝિક ડાયરેક્ટર એમ કહ્યું હતું કે આ ગીત તો થોડું સેડ છે અને આશાજી પાસે ગવડાવવું છે. મેં કીધું હા. અને એ ગીત એ જમાનામાં બી બહુ હિટ ગયું હતું, રેડિયો પર બી આવતું હતું. અને એમ કહેવાય ને કે એમનામાં જે ટેલેન્ટ હતી એવી ટેલેન્ટ હવે આઈ ડોન્ટ થિંક કોઈ કલાકારમાં આવે અને આવી બી શકે. પણ એમ કહેવાય ને કે આશાજી તો આશાજી હતા, એ જગ્યા કોઈ નહીં પૂરી શકે. બિલકુલ ઠીક. ફિરોઝજી, આપના વ્યક્તિગત જીવનમાં
આશા ભોસલેજીનો શું પ્રભાવ રહ્યો છે? કોઈ ખાસ યાદગાર ક્ષણ શેર કરશો? બસ મેં તમને કહ્યું એ આ જ હતું કે એ જ વખતે અમે એમને મળ્યા બી હતા. એમનો સ્વભાવ બી બહુ સરળ હતો અને ત્યારે તો હું નવો આવ્યો હતો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, પણ એમનો સ્વભાવ એટલો સરસ હતો ને બધાની સાથે બહુ જ નમ્રતાથી બહુ પ્રેમપૂર્વક મળતા, બધા એને ખૂબ સપોર્ટ કરતા, ખાસ કરીને નવા કલાકારો. જી બિલકુલ ઠીક ફિરોઝજી. આશા ભોસલેજીએ ઘણા બધા ગીતો આપણે સંગીતના આપ્યા છે, ત્યારે તેમના કયા ગીતો આપને સૌથી વધુ સ્પર્શે છે અને શા માટે? મેં તમને કહ્યું એમ મારી પિક્ચરમાં જે હતું એ, અને આમ તો હિન્દીમાં કહું તો ઘણા રોમેન્ટિક સોંગ્સ એમને બહુ સારા ગયા હતા. જેમાંનું એક હતું ઈશારો ઈશારો મેં દિલ લેને. જી બિલકુલ ઠીક. અને છેલ્લે નવી પેઢીના ગાયકો માટે આશા ભોસલેજી શું પ્રેરણા આપી જાય છે? આપની પ્રતિક્રિયા શું છે? એ છે કે એમનામાં એક કલા હતી કે કોણ સ્ક્રીન પર એ ગાવાનું છે, કયો એક્ટર છે કે કઈ એક્ટ્રેસ છે જે આના પર અભિનય કરવાના છે, અને પછી એમને મળી, એમનાથી વાત કરી, એમનો ટોન પકડતા અને એ ટોનમાં જ, એ સ્ટાઇલમાં એ ગાવાની એમનામાં એ હુનર, એટલે એવું જ લાગતું કે એ કલાકાર જ ગાઈ રહ્યો છે. Thank you so much, Firozji, Yeah. for joining us and sharing your valuable thoughts on Asha Bhosleji. We truly appreciate your time. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજનો દિવસ અત્યંત દુઃખદ અને ક્યારેય ન પૂરાય તેવી ખોટનો દિવસ છે. સુપ્રસિદ્ધ ગાયિકા અને કરોડો દિલો પર રાજ કરનાર આશા ભોસલેજી આજે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનના સમાચારથી માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં દુઃખનું મોજું, શોકનું મોજું ફરી વળ્યું છે. 7 દાયકાથી વધુ સમય સુધી પોતાની મધુર અને દમદાર ગાયકીથી સંગીત પ્રેમીઓને ઘેલા કરનાર આશા તાઈનો અવાજ આજે હંમેશા માટે શાંત થઈ ગયો છે.